લ્યો બોલો અમરેલી નગરપાલિકા દ્વારા સફાઈના નવા વાહનોનું લોકાર્પણ કરાયું, પણ શહેરમાં સફાઈનો અભાવ જોવા મળે છે. સમગ્ર વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અને શહેરીથી પ્રારંભ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0 નું લક્ષ્ય અને શહેરોને સંપૂર્ણપણે કચરા મુક્ત કરવાનો છે. સ્વચ્છ ભારત મિશન શહેરી 1.0 સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકાના પ્રાંગણમાં ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદ અને નેતાઓની ઉપસ્થિતિમાં રોડ સ્વીપર, ડોર ટુ ડોર કચરાના કલેક્શન વ્હીકલ સહિતના વાહનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પણ સાહેબ, અમરેલી શહેરની શેરીઓમાં કંઈક ને કંઈક જગ્યાએ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને સફાઈ કામદારો અનિયમિત આવે છે અને બીજી બાજુ કરોડોના ખર્ચે સફાઈના વાહનોનું લોકાર્પણ કરવામાં આવે છે. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને વિવિધ પદાધિકારીઓ સહિતનાઓએ ડોર ટુ ડોર કચરા કલેક્શનના 11 વ્હીકલ, રોડ સ્વીપર મશીન 2 તેમજ ટ્રેક્ટર વિથ ટ્રોલી 2 તેમજ રોબોટ જેસીબી વાહન 1 ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. પણ જૂના વાહનો કેમ ચલાવતા હશે કે તેની હાલત આટલી દયનીય છે? વાહનો સાથે અકસ્માત થયા હોય તેવી સ્થિતિ જૂના વાહનોની થઈ છે. શું નવા સફાઈના વાહનો બાળકોના હાથમાં આપશે કે મોટા ચલાવશે તે હવે જોવું રહ્યું. સફાઈ માટે દર મહિને લાખો રૂપિયા નગરપાલિકા દ્વારા એજન્સીને ચૂકવવામાં આવે છે, તો રેગ્યુલર સફાઈ કેમ કરવામાં આવતી નથી? તો શું લોકોના ટેક્સના પૈસાનો આ જ રીતે વેડફાટ કરવામાં આવે છે? નગરપાલિકાના સત્તાધીશોના ખીચામાંથી પૈસા નથી જતા સાહેબ, લોકોના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ થતો જોવા મળે છે. અને નવા સફાઈના વાહનો સફાઈના કામ માટે શેરીઓમાં દેખાશે કે નહીં તે તો હવે જોવું રહ્યું. રાજ્ય સરકાર દ્વારા અમરેલી નગરપાલિકાને કરોડો રૂપિયાના નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે, પણ આ વાહનોની સ્થિતિ જૂના વાહનો જેવી થશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રોડ સ્વીપર તેમજ ડોર ટુ ડોર કચરાના કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનોની મદદ થકી શહેરમાં સ્વચ્છતાલક્ષી વધુ સારી અને ગુણવત્તા સાથેની સેવા પૂરી પાડવામાં મદદ મળશે. હવે જોવાનું એ રહ્યું કે સફાઈ રેગ્યુલર કરવામાં આવશે કે નહીં, કેમ કે ઘણા સમયથી અમરેલીના મુખ્ય સોસાયટીમાં સફાઈ કામદારો અનિયમિત આવે છે, જ્યારે બીજી બાજુ જોઈએ તો બગસરામાં સફાઈ કામદારોને 3 મહિનાથી પગાર નથી થયો. તો શું અમરેલીના સફાઈ કામદારો એટલા માટે અનિયમિત આવે છે? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. એક બાજુ સરકાર કરોડોના ખર્ચે સફાઈના વાહનો પાલિકાને આપે છે અને કામદારોને પગાર વિહોણો રાખે છે. આમાં કેમ અમરેલી શહેરની સ્વચ્છતા જળવાશે? હવે જોવાનું એ રહ્યું કે સફાઈ કામદારો અને સફાઈના નવા વાહનો નિયમિત આવે છે કે નહીં, કે પછી વાહનોના શોપીસમાં જ મુકાશે. જેકેસી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકામાં અલગ અલગ સાધનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને અમરેલી શહેરની અંદર સ્વચ્છતા જળવાઈ શકે એ પ્રકારના જ્યારે ગુજરાત સરકાર દ્વારા સાધનો પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે હું ખાસ કરીને ગુજરાત સરકારના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે અમરેલી નગરપાલિકામાં જે વ્યવસ્થા કરી આપવા બદલ રાજ્ય સરકારનો અમે હૃદયથી આભાર માનવી છે અને નગરપાલિકા દ્વારા ખૂબ સારી રીતે સ્વચ્છતાની કામગીરી થાય એવી અમને શુભકામના પાઠવું છું. 1.0 અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી નગરપાલિકાને જે જુદા જુદા વાહનોની ફાળવણી થયેલી છે, જેની અંદર સ્વીપર મશીન 2 છે, ડોર ટુ ડોરના જે કલેક્શન વાહનો છે 11 છે, 1 લોડર છે, 2 ટ્રેક્ટર છે વિથ ટ્રેલર, અને આ તમામ જે વાહનો સાધનો છે એ લગભગ ગુજરાત સરકારશ્રીએ 1,95,00,000ની જે ગ્રાન્ટની માતબર ગ્રાન્ટની રકમથી આપણને અમરેલી નગરપાલિકાને ફાળવેલા છે, જેથી આગામી દિવસોની અંદર સ્વચ્છ ભારત મિશનની અંતર્ગત જે કામગીરી થઈ રહી છે એમાં ઘણો બધો વેગ સાંપડશે એવી આશા રાખું છું. જી સર, હીરકબાગની અંદર જે અત્યારે વાહનો પડ્યા છે ભંગાર હાલતમાં, એની શું છે? એનું પણ આગામી દિવસે અમારી ટેકનિકલ આસ્પેક્ટથી એનો એસેસમેન્ટ કરી અને એમાં જો કોઈ નિકાલ કરવા પાત્ર હશે તો એનો હરાજી મારફતે નિકાલ કરવામાં આવશે. ટ્રેક્ટર નવું પડ્યું છે, ઘણા સમયથી પડ્યું છે, 2 સિટી બસ છે નોન યુઝ થયેલી, અને એક એમ્બ્યુલન્સ પડી છે જે અત્યારે ચાલુ હાલતમાં છે. કોઈ ભંગાર થવાની શક્યતા છે, શું થશે? એમાં અમારે ગેરેજ શાખા મારફતે અમે એસેસમેન્ટ કરાવી લઈશું. જો એને ઉપયોગમાં આવી શકતું હશે અને ટેકનિકલી રીતે જો વાપરવા લાયક હશે તો એનો ઉપયોગ કરવામાં આવશે. અન્યથા જો એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તો નિયમ અનુસાર પ્રક્રિયા હાથ ધરી અને એને હરાજી કરવાની પણ કાર્યવાહી શરૂ કરી.